નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું પ્રીતિ। સંદેશ વિશ્લેષણમાં આજે ચર્ચા કરવી છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની, કારણ કે આજે 10મો દિવસ છે ને યુક્રેનમાં યુદ્ધે વિનાશ વેરી દીધો છે। ચેર્નિહાઇવમાં બોમ્બવારાથી 33ના મોત થયા છે, જ્યારે જો બીજી વાત કરીએ તો યુક્રેનમાં જે 10 તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ચેર્નિહાઇવમાં ઓઇલ ડેપો આગમાં ખાખ થઈ ગયું છે, તો રશિયાનો દાવો છે કે ઝેલેન્સ્કી એ પોલેન્ડ ભાગી ગયા છે। તો જણાવીએ કે મોરિયુપોલ, ખાર્કિવ પણ હવે ખંડેર બની ચૂક્યા છે। 10 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં 10 શહેર તબાહ થઈ ચૂક્યા છે। કીવમાં રિઝર્વ રેડિયો ટીવી કેન્દ્રો નિષ્ક્રિય બન્યા છે, તો જ્યારે કે યુક્રેનનો ઝેપોરિઝિયા અણુ પ્લાન્ટ પર રશિયાએ કબજો જમાવી લીધો છે, જ્યારે છઠ્ઠું શહેર છે યુક્રેનના 10 શહેરો પર રશિયાએ કબજો જમાવી લીધો છે। તો સાથે જ આપણે જણાવી દઈએ કે કીવ હોય, ખાર્કિવ હોય, ખાર્સોન હોય, ચેર્નિહાઇવ હોય કે સૌથી મોંઘું શહેર ઓડેસા હોય, ત્યાં પણ અત્યારે રશિયાએ કબજો જમાવી લીધો છે। તો સાથે સાથે ઝેપોરિઝિયા પર પણ કબજો જમાવ્યો છે અને ખાસ કરીને મારિયુપોલ પર અને કબજો જમાવી લીધો છે। તો પર્કોવ શહેર છે જે યુક્રેનનું, ત્યાં પણ અત્યારે રશિયા સૈનિકોએ ઘેરાબંધી કરી લીધી છે। આ 10 શહેરો એવા છે કે જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મોટી મોટી બિલ્ડિંગ્સ હતી અને આ બિલ્ડિંગ્સ હવે બળીને ક્યાંક ખાખ થઈ ગઈ છે। રસ્તાઓ પર માત્ર કાટમાળ જ દેખાઈ રહ્યો છે અને આ કાટમાળની નીચે અનેક જિંદગીઓ જે છે તે પણ તબાહ થઈ ગઈ છે। અત્યાર સુધી 50થી વધુ લોકોના મોત ખારસોન શહેરમાં થઈ ચૂક્યા છે, કારણ કે ત્યાં સ્કૂલ ઉપર હુમલો કરવામાં આવ્યો। ચેર્નિહાઇવમાં પણ એ જ સ્થિતિ છે, 47 લોકોના મોત થઈ ચૂક્યા છે। અત્યારે 10 શહેરો તબાહ થઈ ગયા છે, પણ હજી પણ જો યુદ્ધ પર વિરામ મૂકવામાં નહીં આવે તો આખું યુક્રેન તબાહ થઈ જશે અને એની સીધી જ અસર વિશ્વ ઉપર પણ પડશે। સાથે જ અમેરિકા પણ ક્યાંક ભારતથી નારાજ થઈ ગયું છે અને કાયમી સદસ્યતા જે યુએનએસસીમાં ભારતને મળવાની છે તેમાં ક્યાંક રશિયાનું આપણે સમર્થન કર્યું છે, એટલે વોટિંગ નથી કર્યું એના વિરુદ્ધ, જેના કારણે ક્યાંક અમેરિકા અને ભારતના સંબંધો પણ વણસી શકે છે। અત્યારની સ્થિતિ શું દેખાઈ રહી છે આખા વિશ્વની અને સાથે રશિયા અને યુક્રેનના યુદ્ધની? જયદેવભાઈ જોશી, રશિયા વિશેષજ્ઞ, અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી। જયદેવભાઈ, સંદેશ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે, નમસ્કાર। જયદેવભાઈ, રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે આજે 10મા દિવસે પણ યથાવત છે। રશિયા પણ પીછેહટ કરવા તૈયાર નથી, યુક્રેન હાર માનવા તૈયાર નથી। રશિયા કઈ સ્ટ્રેટેજીથી આગળ વધી રહ્યું છે અને આપને શું લાગે છે કે યુક્રેનને હવે શું કરવું જોઈએ? રશિયાનો યુક્રેન પર જે આક્રમણ થયો અને જે પછી અત્યારે યુદ્ધ ચાલે છે તેનો આ 10મો દિવસ છે। તો આજે 10મા દિવસે પ્રીતિજી આપણે જે સંદેશ ન્યૂઝ ટીવી ઉપર આ સંદેશ વિશ્લેષણ કરી રહ્યા છીએ એ એકદમ ઉત્તમ એક એવો બેન્ચમાર્ક કહેવાય કે એવો એક માઇલસ્ટોન કહેવાય કે જે દિવસે આપણે આ 10 દિવસોમાં શું બન્યું તેનું જરા અસેસમેન્ટ કરીએ। બહુ ઝડપથી આ 10 દિવસો જોઈએ તો પહેલાં આક્રમણના પહેલા દિવસની પહેલાં ખૂબ વાકયુદ્ધો થયા। એ વાકયુદ્ધોમાં એવું લાગતું હતું કે અમેરિકા અને નેટો જાણે સંપૂર્ણ રીતે યુક્રેનનો સાથ આપશે, એ થયું નથી। ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ એ પણ પહેલાં માંગણી કરતા રહ્યા મદદની, સેન્કશન્સ, પ્રતિબંધો લગાવવાની, પણ એ થયું નથી। રહેતા આજની તારીખે એ છે કે ગઈકાલે ભારતીય સમય પ્રમાણે મધરાતે ઝેલેન્સ્કીએ એવું કહેવું પડ્યું કે એમણે નેટો દેશો પ્રત્યે તેમની નારાજગી વ્યક્ત કરી, કારણ કે ગઈકાલે એટલે 9મા દિવસ 9-10ની મધરાતે નેટો દેશોએ એમ કહી દીધું કે યુક્રેન ઉપર અમે નો ફ્લાય ઝોન ન કરી શકીએ, એઝ ઇફ એ કરવાથી જાણે ડાયરેક્ટલી એ દુશ્મન થતા હોય, એમના ઉપર અટેક થતો હોય એવું થયું। એટલે આ દિવસોમાં રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીની કેટલીય આશાઓ વધી, માંગણીઓ વધી, ઈચ્છાઓ વધી, અપેક્ષાઓ વધી, પણ એમને બહુ ખાસ કંઈ મળ્યું નથી। રશિયાને આ 10 દિવસમાં મૂલવીએ તો બહુ જ મોટું આક્રમણ થશે। પહેલા દિવસનું આપણે એ શબ્દ વાપરીએ કે પિક્ચરનું ટ્રેલર, પહેલા દિવસનું ટ્રેલર ખૂબ જોરદાર, 3-4 દિવસ પછીના જરા ઢીલા રહ્યા અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છીએ કે એમણે હમલાઓ કરવામાં વધારો કર્યો છે। સૈન્યવી તાકાતમાં પણ રશિયા પહેલાં માત્ર એરફોર્સનો ઉપયોગ કરતું હતું, હવે તેમણે એરબોર્ન ફોર્સિસ એટલે કે હેલિકોપ્ટર કે પ્લેનમાંથી ઉતરે ફોર્સિસનો ઇસ્તેમાલ શરૂ કર્યો છે, નૌકાદળના બેડાનો ઉપયોગ કર્યો છે અને માત્ર નાગરિક થાણાઓ નહીં
હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને બીજી કેટલીય એવી જગ્યાઓ પર એટેક કરે છે. અને વિશ્વ સમુદાય સતત ને સતત આમાં દૂરથી જ સમર્થન, નજદીકથી કોઈ સહયોગ નહીં, અને યુક્રેનને મદદ કરવામાં પણ પોતાનો સ્વાર્થ સાધતા હોય તેવું રહ્યું. આ બધી લડાઈ, ગોળાબારી, આક્રમણકારી કૃત્યો વચ્ચે પોલેન્ડ, રોમાનિયા, મોલ્દોવા આવા કેટલાય દેશોના લોકોની, નાગરિકોની માનવતાભરી છબી પણ આપણે જોઈ કે જેમાં ઘણા દેશોના લોકોને એમણે ત્યાંથી પલાયન કરવામાં, નીકળી જવામાં સેફલી મદદ કરી, અને ભારતના વિદ્યાર્થીઓને, ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ કરીને ઓપરેશન ગંગામાં જવા માટે ઘણી મદદ કરી. 10 દિવસનું લેખાજોખા જો કહીએ તો રશિયા હવે આક્રમણમાં એની ઝડપ પકડી રહ્યું છે. 2 રાઉન્ડની વાત થઈ ગઈ છે, પણ રશિયા કોઈ વાતથી ડરે, અટકે એવું લાગતું નથી. ત્યાં સુધી કે અમેરિકાએ ગઈકાલે એમ કહેવું પડ્યું કે જો રશિયા આક્રમણ રોકી દેશે તો અમે પ્રતિબંધો પણ ખેંચી લઈશું પાછા. એટલે આ હદે રશિયાના તાબે બધું ચાલતું હોય, રશિયા નક્કી કરે એ સ્પીડે આ લડાઈ લડાતી હોય તેવું ચિત્ર 10 દિવસના અંતે આપણી સામે ઊભું થયું. બિલકુલ. અને જે વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, અત્યારે ભારતમાં પરત ફર્યા છે યુક્રેનથી, તે મુદ્દે જે છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આખરે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો તે પણ સાંભળી લઈએ. તો પ્રાઇવેટ બંધાવવી પડે તો પ્રાઇવેટ આપણી વિભાગની મોકલવી પડે, એસટી વિભાગની, તો એમને પણ મોકલીને એમને રસ્તામાં તકલીફ ન પડે, પોલીસ પ્રોટેક્શન સાથે. અને અહીંયા ગાંધીનગર આવ્યા પછી, પોતાના વતનમાં અમદાવાદ ને ગુજરાતમાં આવ્યા પછી પણ પ્રાઇવેટ વાહનો દ્વારા એમના પરિવાર આવ્યું હોય ન આવ્યું હોય, અમે સૂચનાઓ આપી છે કે પરિવારને દોડાદોડી કરવાની આવશ્યકતા નથી. અમે એમના ઘર સુધી એ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર પહોંચાડશે. મારો શિક્ષણ વિભાગ રાજ્ય સરકાર સીએમ ઓફિસના સંપર્કમાં રહીને તમામ વ્યવસ્થાઓ અલગ અલગ વિભાગોના સંપર્કમાં રહીને કરી રહી છે. મારી ટીમે પણ દિવસ રાત શિક્ષણ વિભાગે, કારણ કે આ બધી ચિંતાનો વિષય હોય છે. બસ આવતી હોય, ક્યાં પહોંચી, કેવી રીતે, શું વ્યવસ્થા. પોતાનું બાળક એ પોતે ન જોવે ને ઘરે ન આવે ત્યાં સુધી સ્વાભાવિક છે કે મા બાપને એ ચિંતા આ સ્થિતિમાં હોય. પણ મને આનંદ છે કે ભારત સરકાર એ પોતે મા બાપ બનીને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સમગ્ર ટીમે જે પ્રકારની વ્યવસ્થાઓ ભારતવાસીઓ અને ખાસ કરીને ગુજરાત માટે વધારે રસ લઈને જે કરી છે, અને 4 જેટલા મંત્રીઓ એ દેશના ઇતિહાસમાં પહેલી વખત જ્યાં યુદ્ધ થતું હોય ત્યાં બોર્ડર કન્ટ્રી ઉપર મોકલવામાં આવ્યા છે. એના કારણે કંઈક ડિપ્લોમેટિક વાતચીત કરવાની હોય, નિર્ણય કરવાનો હોય તો એ તુરંત ત્યાં થઈ શકતો હોય છે. નહીં તો એ કોમ્યુનિકેશનના કારણે પણ વાર લાગે ને અનેક આપણા ભારતીયો અને ગુજરાતીઓને નુકસાન થવાની સંભાવના હોય છે. પણ નરેન્દ્રભાઈની દૂરંદેશી 4 મંત્રીશ્રીઓ બોર્ડર ઉપર બેસીને ડિપ્લોમેટિક વાત કરવી, ચર્ચા કરવી, સમસ્યા ઊભી થઈ, સ્થળ ઉપર એ સૂચનાઓ આપીને વિભાગો સાથે સંપર્કમાં રહીને, પીએમઓ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થાઓ કરી છે. જે વિદ્યાર્થીઓ આવ્યા છે, આ તો પણ ઇન્ટરવ્યૂ લીધા છે, ખુશીનો પાર નથી. એવી જ ખુશી એ રાજ્ય સરકારને, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારને અને નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારને ખુશી છે કે આ દીકરા દીકરીઓ અમારા છે. અમે હંમેશા કહ્યું છે કે કુટુંબ ભાવનાથી, પરિવારના વિચાર સાથે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે, અને એની અનુભૂતિ સમગ્ર ગુજરાતીઓ અને ભારતવાસીઓને આજે થઈ રહી છે. તો ખાસ ભારતીય જે વિદ્યાર્થીઓ તે પરત ફરી રહ્યા છે, આજે પણ 10 ફ્લાઇટની અંદર 2200થી વધુ વિદ્યાર્થીઓ વધુ પરત ફરવાના છે. ત્યારે ચર્ચાને આપણે આગળ વધારીએ કે આખરે ભારત ઉપર તેની શું અસર થઈ શકે છે. જયદેવભાઈ, આપણે યુક્રેન અને રશિયાની સ્ટ્રેટેજી વિશે આપણે વાત કરી. રશિયામાં એક તરફ રાષ્ટ્રપતિ પુતિન છે જે અનુભવી છે, રાષ્ટ્રપતિ પદનો પણ એમને બહોળો અનુભવ છે અને 69 વર્ષના છે. બીજી તરફ યંગ બ્લડ પણ છે, ઝેલેન્સ્કી 44 વર્ષના છે તેઓ, અને પહેલાં એક્ટર રહી ચૂક્યા છે અને હવે નેતા બન્યા છે. ત્યારે આ એક તરફ અનુભવ છે, એક તરફ ક્યાંક જોશ પણ છે. કોઈ પણ હાર માનવા તૈયાર નથી, તો તેની અસર વિશ્વ ઉપર કેટલી પડશે? ખૂબ જ સારો પ્રશ્ન આપે પૂછ્યો છે કે એક તરફ જોવો તો બંને અલગ અલગ ઉંમરના પડાવ ઉપર ઊભેલા આ બંને દેશના નેતાઓ વચ્ચેની ક્યાંક ને ક્યાંક આ જંગ હોય તેવું ચોક્કસ લાગે છે. જેમ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ખૂબ યુવાન છે, એવી રીતે યુક્રેન પણ એક યુવાન દેશ છે, એક નવો દેશ છે, નવો ઘડતર થયેલો દેશ છે રશિયાના તુલનામાં. રશિયા વર્લ્ડ વોર 1 પહેલાં પણ એક મહાસત્તા હોવાનું અસ્તિત્વ ધરાવતું હતું.
સાથોસાથ જોવાની વાત એ છે કે ક્યારેક રશિયા ઇક્વિપમેન્ટ હેવી થઈ જાય એવું ઇન્ટરનેશનલ મીડિયા પણ કહે છે. ઇક્વિપમેન્ટ હેવીનો અર્થ એ છે પ્રીતિજી કે છેલ્લા 3-4 દિવસથી આ સૌ ચેનલો, વિદેશી મીડિયા, ભારતીય મીડિયા એ ચલાવી રહી છે કે 60-64 કિલોમીટર જેટલો લાંબો કાફલો યુક્રેનની સરહદ પર ઊભો છે. હવે કેટલા પણ મજબૂત નેતા પુતિન કેમ ન હોય અને કેટલોય અનુભવ કેમ ન હોય, કેટલી સૈન્યવી તાકાત હોય, તો પણ આવડો મોટો કાફલો ત્યાં સતત ઊભો રાખવો એનાથી કોઈ હિતોસર થતા નથી. એનાથી માત્ર ટેન્શન વધે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આપ દહેશત કરો, વચ્ચે પુતિને ન્યુક્લિયર ડેટરન્સને પણ એક્ટિવેટ કરવું પડશે એ વાત કરે. આ બધું કરવાથી આપણે જે પૂછ્યું, આ બંને અલગ અલગ વ્યક્તિત્વ વચ્ચેના ટકરાવથી આખા વિશ્વને શું અસર પડે, તો સૈન્યવી રીતે જાણે આખી દુનિયા બારૂદના ઢેર પર બેઠી હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. ન્યુક્લિયર બોમ્બ કે જે પેઢીઓ દર પેઢીઓ ખતમ કરી શકે ત્યાંના સુખાકારીને, ત્યાંની હેલ્થને, એની વાતો જાણે છાશવારે થતી હોય તેવું થયું છે. આર્થિક રીતે બહુ મોટું નુકસાન છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક એ બધાએ એમના બધા પ્રોગ્રામ્સ ત્યાં ચલાવવાનું બંધ કરી દીધું છે. માનવતાની રીતે પણ ઘણું નુકસાન છે. યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ એજન્સીએ પણ વાત કરી છે કે આ ખૂબ મોટું નુકસાન છે. હજારો લોકો ત્યાંથી લાખોની સંખ્યામાં પલાયન થઈ રહ્યા છે. આ યુદ્ધની વિશ્વ ઉપર ખૂબ ઊંડી અસર પડશે અને જે કહેવાય છે કે દે આર ટ્રાઇંગ ટુ રાઇટ એ ન્યૂ વર્લ્ડ ઓર્ડર, વિશ્વનો એક નવો જ ઇતિહાસ લખવાનો પ્રયત્ન થતો હોય એ પ્રયત્ન અત્યારે થઈ રહ્યો છે કે લડાઈ પછી યુરોપ અને એશિયા ઉપર કોનું પ્રભુત્વ હશે. ક્યાંક ને ક્યાંક એની લડાઈ છે. યુક્રેન આમાં પ્યાદું માત્ર છે. પડદા પાછળથી યુક્રેનને ચઢાવણી કરનાર અમુક યુરોપીય રાષ્ટ્રો અને અમેરિકા આની પાછળ છે. બિલકુલ. અને અમેરિકા અને ભારતના સંબંધો વિશે આપનું શું કહેવું છે? કારણ કે 2 વખત વોટિંગ કરવામાં આવ્યું અને એ વખતે ભારતે રશિયાનો વિરોધ ન કર્યો, વોટિંગથી દૂર રહ્યું. એટલે કે ભારત અત્યારે એ સ્થિતિમાં છે કે ન્યુટ્રલ છે. યુક્રેનને પણ એટલું સપોર્ટ કરી રહ્યું છે, એટલે કે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત પાછા લાવવા માટે ક્યાંક ત્યાંના પ્રતિનિધિ મંડળ સાથે પણ વાતચીત કરી રહ્યું છે, ત્યાંના રાજદૂત સાથે. તો આ તરફ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2 વખત વાત કરી છે. શાંતિની અપીલ તેમણે કરી છે. યુદ્ધ ન થવું જોઈએ, એનાથી હિંસા વધે છે, વિશ્વને તેની અસર થાય છે, એ પણ તેમણે સમજાવ્યું છે. પણ તેમ છતાં યુદ્ધ હજી ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જે યુએનએસસીમાં ભારતની સદસ્યતાની વાત આવે છે ત્યારે શું લાગે છે, અમેરિકા અને ભારતના સંબંધો કેવા રહેશે? પ્રીતિજી, આપણે વધુ ઊંડાણમાં પ્રશ્નના જવાબમાં જઈએ એ પહેલા એક જે સદીઓ જૂની જે કહેવત છે એનો આપણે સહારો લઈએ આ વાત કરવામાં, કે ઇતિહાસ હંમેશા વિજેતા જ લખતો હોય છે. રશિયાની મદદ જ્યારે ભારત કરે અને જો આ યુદ્ધમાં રશિયા જીતે તો પછી એ ઇતિહાસ કંઈક અલગ જ લખાશે. પણ જો રશિયાને તકલીફ પડે છે તો અમેરિકા અને યુરોપીય દેશો નક્કી કરશે કે આ બાબતો કેમ લખાય છે, આ ભવિષ્ય આવનારી પેઢીઓ સામે આખી વાત કેમ પ્રસ્તુત થાય છે. અત્યારે બહુ વહેલું છે કે એવું પણ માનો કે આમાં રશિયાના વળતા પાણી થાય તો ભારત અને અમેરિકાના સંબંધોમાં ઘણી ખરી ખટાશ આવી શકે એમ ચોક્કસ છે. એ એટલા માટે કે રશિયા આપણું જૂનું મિત્ર હતું, પણ અમેરિકા સાથે આપણે નવી મિત્રાચારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ટ્રેડ પાર્ટનર બનાવી રહ્યા હતા. આપણે ખૂબ બધું ડિફેન્સ ઇક્વિપમેન્ટ રશિયા પાસેથી ખરીદી છીએ દશકાઓથી. પણ હમણાં અપાચે હેલિકોપ્ટર, શિનુક હેલિકોપ્ટર અને બોઈંગ્સના જે આપણે જે એરક્રાફ્ટના મદદથી C-17 ના મદદથી અત્યારે આપણે વિદ્યાર્થીઓને લઈને આવીએ છીએ, આ બધું અમેરિકાથી આવે છે. તો આ વાત સિક્યુરિટી કાઉન્સિલની પરમનન્ટ સીટ રશિયા એકલું, બહુ તો ચીન પડદા પાછળથી મદદ કરે, બાકીના રાષ્ટ્રોની નારાજગી ભારતે ચોક્કસપણે વહોરી છે. અને એક ડેમોક્રેટ અથવા રિપબ્લિક બેમાંથી કોઈ એક કોંગ્રેસમેન, ત્યાં સંસદ સભ્યને કોંગ્રેસમેન કહે છે, એમણે એક એ પણ કહ્યું હતું કે જો ભારત રશિયાને મદદ કરે તો ભવિષ્યમાં અમે અમારી ડિફેન્સ ટેકનોલોજી ભારતની સાથે શેર કરતા એક ત્યાંનો કાયદો છે પ્રીતિજી, હું જરા વાંચીને કહું, એનું નામ છે કાટસા, કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ. એટલે કે અમેરિકાનો વિરોધ કરનાર દેશોનો કેવી રીતે પ્રતિબંધ કરવો, એનો પ્રતિકાર કઈ રીતે કરવો, તો એ સેન્ક્શન્સ દ્વારા કરવો. આ સેન્ક્શન, આ પ્રતિબંધો વિશે પણ
વિચાર કર્યા પછી અમે ભારતને ડિફેન્સ ટેકનોલોજી આપીએ એવું અત્યારે અમેરિકી સંસદ સભ્યો કહેવા માંડ્યા છે. તો ચોક્કસપણે આ આખી લડાઈનું પરિણામ નક્કી કરશે કે ભારત અને અમેરિકાના સંબંધોમાં કેટલી ખટાશ રહે છે. અત્યારે ચોક્કસ એવું તો કહી શકાય આજની તારીખે કે આ સંબંધ તૂટ્યો અને વચ્ચે ગાંઠ લગાવવાનો બિલકુલ બિલકુલ. અને આની સાથે જ જે યુક્રેનથી પરત ફરેલો જે ભારતીય વિદ્યાર્થી છે તે ભારત આવીને આખરે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખાસ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. વૈધું હોય જે આફ્ટર બોમ્બિંગ જે વસ્તુ વૈધી હોય દેખાણું હતું અને એ જોઈને જ અમારી બધાની એમ જોઈએ તો બહુ અમને ડર લાગી ગયો હતો કે ભાઈ હવે વહેલી તકે અહીંથી અમે દેશ છોડીએ, પણ એનો કોઈ ઓપ્શન ન હોય. તમને ફ્લાઇટ ન મળે, અમે લોકો નો કમર્શિયલી કોઈ ફ્લાઇટ કરી શકીએ. એટલે એ 4 બોર્ડર છે ભારત સરકારે અલગ અલગ દેશની સાથે ડિપ્લોમેટિક રિલેશનશિપ બાંધીને ખોલી છે કે પોલેન્ડ છે, સ્લોવાકિયા છે, પછી બુડાપેસ્ટ છે, હંગેરી છે. તો આ એક બહુ મેસિવ કામ કહેવાય આમ જોઈએ તો. ડિપ્લોમેટિક રિલેશનશિપ કોઈ દેશ સાથે બાંધવા અલગ અલગ અને બધી જગ્યાએથી ઇન્ડિયન્સને વિધાઉટ એની વિઝા જસ્ટ એક ઇમિગ્રેશનના સ્ટેમ્પ ઉપર એન્ટ્રી મળવી એક બહુ મોટી વાત કહેવાય. પણ હજી આ કામ હજી બહુ મોટું છે એક તરફથી. એટલે વિદ્યાર્થીઓ જે મેડિકલના છે એમને ઇન્ટર્નશીપ મહત્વની હોય છે. ભારત સરકાર એવું વિચારી રહી છે કે જે ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ કરવાની હોય છે એમને ભારતમાં જ ઇન્ટર્નશીપ કરવા દેવામાં આવે અને મંજૂરી આપવામાં આવે જેથી કરીને પરત તમારે ત્યાં ન જવું પડે. આ નિર્ણય કેવી રીતે જોવો? આ નિર્ણય એક બહુ બેસ્ટ નિર્ણય છે, કારણ કે જે ઇન્ટર્નશીપ પીરિયડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે શીખવા માટેનો. તો ઇન્ટર્નશીપ પીરિયડ જો કોઈ વિદ્યાર્થી ભારતની અંદર શીખશે તો આગળ જો એને ભારતની અંદર જ કામ કરવાનું થશે તો એ ઇન્ટર્નશીપ પીરિયડની અંદર બહુ સારી રીતે આ એટમોસ્ફિયરની અંદર ડેવલપ થશે. એટલે આ નિર્ણય એક જોવા જાય તો અમારા માટે તો બહુ સારો કહેવાય કે અમારે આ જ એટમોસ્ફિયરની અંદર શીખશું અને આ જ એટમોસ્ફિયરની અંદર આગળ જઈને કામ કરશું, દેશની સેવા કરશું. થેન્ક યુ. તો ખાસ આ તમામ વિદ્યાર્થીઓ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે, કારણ કે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ જે વિદ્યાર્થીઓને અત્યારે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા અલગ અલગ બોર્ડરથી અત્યારે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે, ગુજરાત લાવવામાં આવી રહ્યા છે, તે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો ખાસ આ તમામ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો અત્યારે સુમીમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તે પણ વિડીયો બનાવીને પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. તો ખાસ આ તમામ ભારતીય વિદ્યાર્થીઓ જે છે એ સુમી ખાતે અત્યારે ફસાયેલા છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત રીતે અહીંથી બહાર કાઢવામાં આવે અને આ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરે. ભારત દેશમાં ભારત દેશથી જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં ફસાયેલા છે તેમને એક બાદ એક પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થી વિડીયો બનાવીને અને ક્યાંક પોતાની વ્યથા જણાવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા છે આ તમામ વિદ્યાર્થીઓ અને સાથે બારીની બહારના દ્રશ્યો પણ આ વિદ્યાર્થીઓ બતાવવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતે ત્યાં ખંડેર બની ચૂક્યું છે, કઈ રીતે ત્યાં અત્યારે અટેક્સ પર અટેક થઈ રહ્યા છે, સાયરન વાગી રહ્યા છે, બહાર રશિયાની મિસાઇલ્સ દેખાઈ રહી છે અને ક્યાંક ટેન્ક ઉપર આવેલા જે સૈનિક દેખાઈ રહ્યા છે, જેના કારણે અત્યારે આ વિદ્યાર્થીઓ ખૂબ જ ભયમાં છે. વિશ્લેષણમાં જે ચર્ચા કરી રહ્યા છે કે આખરે રશિયા અને યુક્રેન દ્વારા જે યુદ્ધ ચાલી રહ્યું છે, જે 10 શહેરો અત્યારે યુક્રેનના તબાહ થઈ ચૂક્યા છે, આગામી સમયમાં કઈ સ્ટ્રેટેજી હોઈ શકે છે, આખા વિશ્વ પર તેની અસર કેવી થશે? રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી સતત આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, બીજો પણ અહીંયા પ્રશ્ન થાય કે રશિયાએ કંઈક આજ કે કાલમાં યુદ્ધનું આખું પ્લાનિંગ નથી કર્યું. એ વારંવાર યુક્રેન સાથે ચીમકી આપતું રહ્યું છે, યુક્રેન સાથે વાતચીત પણ કરી છે, નાટો દેશો અને અમેરિકાને પણ ચીમકી ઉચ્ચારી છે, ત્યારબાદ આખરે અટેક કરવામાં આવ્યો. તો લાગે છે કે ક્યાંક જ્યારે આ પ્લાન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતું હતું અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વારંવાર યુદ્ધની ચીમકી ઉચ્ચારી જ રહ્યા હતા, યુક્રેનથી ક્યાંક ચૂક થઈ ગઈ છે, કંઈક ભૂલ થઈ ગઈ છે અને પુતિનને સમજવામાં અને સાથે સાથે નાટો દેશોને વિશ્વાસમાં લેવામાં. એકદમ 100% સાચી વાત આપે કહી. યુક્રેનની ભૂલ થઈ છે, યુક્રેન થોડું મોડું સમજ્યું અને એમને કદાચ દેખાતું નહોતું. ત્યાં સુધી હું તો કહીશ કે શું એમને નહોતું દેખાતું કે રશિયા આ બિલ્ડઅપ કરી રહ્યું છે, ત્રિપાંખીય જંગ કરવા માટે તૈયારી કરી રહ્યું હતું રશિયા. ન્યુક્લિયર ટેસ્ટ કરવું નાની વાત નથી, બ્લેક સીમાં પોતાનો નૌકા બેડો ત્યાં મોકલવો એ નાની વાત નથી. જ્યારે ક્યારેક કોઈ બહુ મોટો નૌકા બેડો જાય છે ત્યારે એ મોટા વોરશિપ, મોટા યુદ્ધ જહાજની સાથે ઓન એન એવરેજ સરેરાશ કહીએ તો 8 થી 10 નાની નૌકાની બોટો હોય છે અને 1 કે 2 એરફોર્સના સ્ક્વોડન્સ
એટલે 16 જેટલા વિમાનો હોય, 8-10 હેલિકોપ્ટર્સ હોય, આટલી મૂવમેન્ટ થતી હતી. આ બધી વાતોથી યુક્રેન અજાણ રહે, નેટો ઉપર આધારિત રહે, નેટોના સમર્થનના નામે પોતે ઉગ્ર અવાજ કરતું રહે, એ જરાય કરવા જેવું નહોતું. ચલો આપણે થોડી વાર માટે માની લઈએ કે રશિયાના એટેકને આકલન કરવામાં યુક્રેનની ભૂલ થઈ, પણ આજની તારીખે પણ એ સ્પષ્ટ છે કે પહેલા જ દિવસે યુક્રેન ઉપર જ્યારે હુમલો થયો ત્યારથી આજ સુધી યુક્રેની એરફોર્સને આપણે એક્શનમાં જોયું જ નથી. ફરી પાછું આપણે એ 64 કિલોમીટર લાંબા રશિયન કાફલાની વાત લઈએ, જો યુક્રેની એરફોર્સ હોય તો એને અત્યાર સુધી ખતમ કરી દેવું જોઈએ. વિશ્વના દરેક વ્યક્તિ સુધી આજે એ દ્રશ્યો પહોંચ્યા છે, યુક્રેનના રડાર ઉપર એના એરફોર્સ સુધી કેમ નથી? એ કઈ રીતે કરી શકાય? જ્યારે આવું થાય ત્યારે તમારે અલગ અલગ જગ્યાએ જમીનની અંડરગ્રાઉન્ડ પણ અડધા રહી શકે એવા એરપોર્ટ બનાવવા જોઈએ. એવું યુક્રેને નથી કર્યું. એન્ટી એરક્રાફ્ટ તોપો હોય, જે નાની એવી તોપ કે જે ઉપર એરફોર્સને ઉડાડે રશિયાને, એ પણ આપણે જોયું નથી. તો એણે પોતાની સંરક્ષણ કરવાની પણ કોઈ તૈયારી જાણે કરી જ નહોતી એવું અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ, એટલે કે આ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે ક્યાંક યુક્રેનની ભૂલ તો છે, અને સાથે સાથે રાષ્ટ્રપતિ પુતિન વારંવાર યુદ્ધની ચીમકી ઉચ્ચારતા રહ્યા. એ વખતે કોઈ તૈયારી ન કરી, એ વખતે ના યુક્રેનીઓનો ખાસ કંઈક એમણે વાત કરી કે પછી ના ભારતીય વિદ્યાર્થીઓની કંઈ વાત કરી. એટલા જ માટે ભારતીય વિદ્યાર્થીઓને અત્યારે મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જયદેવભાઈ, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, માહિતી આપી, ધન્યવાદ આપનો.